જૈન સોશિયલ ગ્રુપ વડોદરાનો શપથવિધિ સમારોહ યોજાયો. પરેશભાઈ કોઠારીએ નવા પ્રમુખનો પદભાર સંભાળ્યો. આજે શહેરના હરની રોડ વિસ્તારમાં આવેલ નક્ષત્ર હોલ ખાતે જૈન સોશિયલ ગ્રુપ વડોદરાના વર્ષ 2025-26 માટેની નવી ટીમની ઘોષણા જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના ડાયરેક્ટર કિરણબેન જૈને કરી હતી અને પ્રમુખ તરીકે પરેશ કોઠારી અને મંત્રી હિતેશ શાહ સહિતની 18 સભ્યોએ કાર્યો કરવા માટે પદભાર સંભાળ્યો હતો. આ શપથ સમારોહ માટે ખાસ આ જૈન સોશિયલ ગ્રુપના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ અશોક જૈન, પરીનભાઈ શાહ તથા ગુજરાત ઝોન ચેરમેન દીપક સુરાના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમ સારી રીતે કામ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. દરમિયાનમાં આ કાર્યક્રમમાં બહેનો માટેના જૈન સંગીની ગ્રુપ વડોદરાના નવા પ્રમુખ તરીકે તપોવન જૈન સ્કૂલના પ્રિન્સિપાલ નેહાબેન દોશીએ પોતાની ટીમ સાથે પદભાર સંભાળ્યો હતો. કાર્યક્રમમાં કિરણબેન જૈને જુદી જુદી વાતો સમજાવવા મેનેજમેન્ટ ગેમ અને સાધનોનો ઉપયોગ કરી આપણે સમાજ માટે શું કામ કરવું જોઈએ તે સમજાવ્યું હતું તથા આખા કાર્યક્રમનું સફળ સંચાલન તરુપ્તિ શાહે શેરો શાયરીથી કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વધુમાં અગ્રણી સુરેશભાઈ શાહે જણાવ્યું હતું કે જૈન સોશિયલ ગ્રુપની શ્રાવિકા બહેનો તથા બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, પરેશભાઈ શાહ, ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ તથા સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. પ્રદીપભાઈ શાહ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. સ્વાગત. ચલો, આટલું સરસ આપણા જૈન સોશિયલ ગ્રુપનું જ ગીત વાગી રહ્યું છે. જૈન હોવા પર ગર્વ હોઈએ, ગર્વ થવો જ જોઈએ એવું આ સરસ ગીત. એના પર એટલી તાળીઓ પાડી શકીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જૈનોની એક સુંદર મજાની સંસ્થા છે જૈન સોશિયલ ગ્રુપ. ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતોને લઈને યુવાનોને એક ચોક્કસ દિશા અપાય. આજના વર્તમાન સમયની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિના કારણે ધર્મના અને જે નીતિ નિયમો છે એનું નિકંદન નીકળી રહ્યું છે. ત્યારે જૈન સોશિયલ ગ્રુપ જેવી સંસ્થા એ જૈન યુવાનોને એક સાચી રાહબર બની રહી છે. આપણી સાથે એના ઇલેક્ટ એવા જૈન સોશિયલ ગ્રુપના દીપકભાઈ સુરાના છે. દીપકભાઈ, આજના દિવસે આપ શું કહેશો? આજે અમારું જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મેઇનનું ઇન્સ્ટોલેશન સેરેમની છે. અમારા પરેશભાઈ કોઠારી એ જે વડોદરાના એક નામાંકિત વ્યક્તિ છે, તનિષ્કના નામથી, તનિષ્ક શોરૂમના નામથી એમનું કારોબાર છે, એવા પરેશભાઈ કોઠારી 2025-26ના પ્રમુખ તરીકે નિમણૂક થવા જઈ રહ્યા છે અને એમના નેતૃત્વમાં જૈન સોશિયલ ગ્રુપ ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરશે. એમની સાથે સાથે એમના પછીના ટેન્ડરના પ્રમુખ તરીકે પ્રદીપભાઈ શાહનું ઇન્સ્ટોલેશન થવાનું છે. આજે અમારા ગુજરાત રિજિયનના ચેરમેન પરીનભાઈ શાહ, જે પોતે પણ વડોદરામાંથી છે અને ખૂબ જ નવયુવાન ઉત્સાહી છે, એમના નેતૃત્વમાં પણ રિજિયન ખૂબ જ સારી તરક્કી કરશે, પ્રગતિ કરશે. 2 વર્ષનું એમનું ટેન્ડર છે અને એમનું પણ ઇન્સ્ટોલેશન એ પણ વડોદરા ખાતે 27 તારીખે થવાનું છે. અમારા રિજિયનના ટ્રેઝરર જે પ્રણવભાઈ એ પણ વડોદરામાંથી છે અને વડોદરામાંથી જ્યારે રિજિયનનું એટલું મોટું પ્રતિનિધિત્વ હોય તો જૈન સોશિયલ ગ્રુપ ખૂબ જ સારું કામ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જૈન સોશિયલ ગ્રુપની વાત કરું તો એ વિશ્વની જૈનોની સૌથી મોટી સંસ્થા છે. તેમાં કપલ મેમ્બરશિપ હોય છે. એના એક કપલ જૈન જે સિદ્ધાંતો છે એની સાથે ભેગા થાય, મળે અને એક સમાજ સેવા, જૈન સમાજની સેવા અને એક ફેલોશિપની ભાવનાને વધુ પ્રગાઢ મજબૂત બનાવે એના માટેની આ એક સંસ્થા છે. એની આજે જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મેઇનનું જ્યારે ઇન્સ્ટોલેશન થવાનું છે ત્યારે સમગ્ર ટીમને અમારા રિજિયન વતી, અમારા ગ્રુપ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. વડોદરામાં કેટલા જૈન સોશિયલ ગ્રુપ છે? વડોદરામાં 5 જૈન સોશિયલ ગ્રુપ છે. શું નામ એના? જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મેઇન, જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિડટાઉન, જૈન સોશિયલ ગ્રુપ વાઇબ્રન્ટ, જૈન સોશિયલ ગ્રુપ
સયાજી નગરી અને જૈન સોશિયલ ગ્રુપ એલિટ એ 5 જૈન સોશિયલ ગ્રુપ વડોદરામાં છે. દર્શક મિત્રો, આપણી સાથે પરેશભાઈ કોઠારી, જે હમણાં જ પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે. પરેશભાઈ, આપના ટેન્યુરમાં આપ કેવા પ્રકારના કાર્યક્રમો કરશો? શું ડિઝાઇન છે મગજમાં? હું 2025-26ના વર્ષ દરમિયાન અમુક ધાર્મિક કાર્યક્રમો પ્લસ ધાર્મિક ટૂર, એની સાથે સાથે અમારા સોશિયલ ગ્રુપના સભ્યોને એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ, કોઈ પણ ડોક્ટર્સ કે એના અવેરનેસ પ્રોગ્રામ, આ બધા પ્રોગ્રામો કરી અને અમારા ગ્રુપને હું સારામાં સારી રીતે આગળ વધારીશ એવું. આપણી સાથે પરીનભાઈ શાહ પણ છે. પરીનભાઈ, આજના દિવસે આપ શું કહેશો? જય જિનેન્દ્ર. આજે બહુ જ સરસ મજાનો દિવસ છે. જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મેનનું આજે શપથ ગ્રહણ સમારંભ છે, જેમાં શ્રી પરેશભાઈ કોઠારી પ્રમુખ બનવા જઈ રહ્યા છે. તો એમને ગુજરાત રિજન અને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને એમના ટર્મમાં એ સારામાં સારા કામ કરે એ જ મારી શુભેચ્છાઓ.